દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. સાથે તમારી કોઈ પણ નાની મોટી મૂંઝવણ છે તેનો સચોટ જવાબ, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. આજે કયું લગ્ન છે? 4 નંબર વાળું કર્ક લગ્ન. જે લોકોની કુંડલીમાં છે કર્ક લગ્ન એટલે કે જે લોકોની કુંડલીમાં લ અને એમાં 4 લખેલો છે એટલે કે ચોથો નંબર છે એ કર્ક લગ્ન છે. એવા લોકો કેવા છે, શું છે તેના વિશે વિશેષ માહિતી આપીશું. સાથે બીજી નવી જાણકારી આપીશું. શરૂઆત કરીશું પહેલાં પંચાંગથી અને ત્યારબાદ દિન વિશેષ તરફ જઈશું. તો ભાઈ કાલે પંચાંગમાં એવું છે, તારીખ 6/12/2025 ને વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082 માગસર વદ બીજ છે. મિથુન રાશિમાં ચંદ્ર, કચ્છ હતા મૂળાક્ષર, મૃગશીર્ષ નક્ષત્ર, શુભ યોગ અને તૈતિલ કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક આજે જોવા નહીં મળે. વિછોડો નથી, પંચક કે વિછોડો બંનેમાંથી કોઈ નથી. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. અત્યારે ચંદ્ર મિથુન રાશિમાં આવ્યો, વૃષભમાંથી મિથુનમાં ભ્રમણ થયું. વહેલી સવારના 7 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 5:54 જોવા મળશે. 7:20 ચંદ્રોદય તો ચંદ્રાષ્ટ 8:33 જોવા મળશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું 12:08 થી 12:50 છે. રાહુકાળ 9:48 થી 11:08 છે અને રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ, નવા કામ, નાના મોટા બીજા અન્ય કામ રાહુકાળમાં ના થાય. શનિવારી રાહુકાળ હોય અને જો એમાં લાંબી મુસાફરી હોય તો ટાળવાની. શનિવારી રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના થાય તેનું ધ્યાન રાખવાનું. એકંદરે આમ તો દિવસ સારો છે. નાના મોટા કામ, માંગલિક કાર્ય, લગ્ન પ્રસંગ, કોઈ એવા સારા બીજા કામ કરવા છે થઈ શકશે. છોકરા છોકરીને જોડાવાનું રાખવું છે. જોઈને કરાય. પેલું મીટિંગ ગોઠવવી છે એના માટે તો બી ગોઠવાય. ધ્યાન એટલું રાખવાનું કે છોકરી બ્યુટી પાર્લરમાં જઈને નાયેલી હોવી જોઈએ. આ વાત મજાકમાં છે. બીજું આવતીકાલે શું છે દિન વિશેષમાં? તો કાલ શનિવાર છે, હનુમાનજીનો દિવસ. ભગવાન શ્રીરામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો. હનુમાનજીએ રામચરિત્ર માનસમાં લખ્યું છે કે મારા કરતાં મારી ભગવાનની પૂજા કરશો ને તો એમાં હું વધારે ખુશી થઈશ. એટલે કે મારી તો પૂજા કરો છો બરોબર છે, પણ મારા રામની પૂજા કરશો ને તો એનાથી વધારે વિશેષ કશું જ નથી. માટે શ્રી રામ રક્ષા સ્તોત્રમનો પાઠ શનિવારે કરવાથી લાભ થાય છે. તમારી દરેક જગ્યાએથી રક્ષા થાય છે. દરેક સંકટો આવનારા ટળી જાય છે અને પરિણામ સારું આવે છે. તો આ રામ રક્ષા સ્તોત્રમના પાઠ કાલે 5 વાર કરો. આંકડાની માળા ભગવાનને ચડાવો. પીપળના પાનમાં સિંદૂર વડે શ્રી રામ લખીને ભગવાનને એક માળા અર્પિત કરો. એમની તમારું દરેક જગ્યાએ કલ્યાણ થાય, દરેક જગ્યાએ સારું થાય. આ વસ્તુ કરીશું, પ્રભુ લાભ થશે. દિવસ રાતના ચોગડિયા શું કહે છે નજર માલીએ. પહેલો શુભ ચોગડિયા ઉપર 8:29 થી 9:48. બીજું લાભ ચોગડિયું 1:51 થી 3:12. ત્રીજું અમૃત ચોગડિયું 3:12 થી 4:33. 8:29 થી 9:48, 1:51 થી 3:12, 3:12 થી 4:33. 3 ચોગડિયા, 3 સારા ચોગડિયા. રાત્રિનું ચોગડિયું લાભ આવશે જે 5:53 થી 7:33 છે. બીજું આવશે શુભ ચોગડિયું 9:12 થી 10:51. અને ત્રીજું અમૃત ચોગડિયું 10:51 થી 12:30. આ દિવસ રાતના ચોગડિયા છે પ્રભુ. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ, માંગલિક કામ,
આ ચોઘડિયા જોઈને કરો, ફળ સારું જ મળે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે. તો આ સરસ મજાની વાત કરીએ આપણે દિવસ રાતના ચોઘડિયાની. વાત કરીશું આજે કર્ક લગ્ન વિશે. શું કહી રહ્યું છે આપણું કર્ક લગ્ન અને કેવા હોય છે કર્ક લગ્નવાળા જાતકો, ને એમાં પણ જો કર્ક લગ્નની અંદર કોઈ ગ્રહ બેઠા હોય તો શું પરિણામ આપે. કર્ક લગ્ન એટલે ચંદ્રને લગતું લગ્ન છે. મન ચંચળ હોય, કાર્યમાં ચંચળતા જોવા મળે, કોઈ પણ કામ કરે એમાં ચંચળતા કર્ક લગ્નવાળાને જોવા મળે છે. ખાવા પીવા અને સુવામાં અનિયમિત હોય. સવારે કયા ટાઈમે ખાય, બપોરે કયા ટાઈમે ખાય, સાંજે કયા ટાઈમે ખાય, ફિક્સ જ ના હોય. સવારનું બપોર ખાતા હોય, બપોરનું સાંજનું ખાતા હોય, આજે તો પછી રાક્ષસી ભોજન બી કરતા હોય. ખબર જ ના હોય કયા ટાઈમે શું કરવું. લોકો જાગતા હોય ત્યારે ઊંઘતા હોય, લોકો ઊંઘતા હોય ત્યારે જાગતા હોય. કોઈ નિયમિતતા જોવા ના મળે કર્ક લગ્નવાળા લોકોનામાં. અચ્છા, સ્વતંત્ર રહેવાનું વધારે પસંદ કરતા હોય છે કર્ક લગ્નવાળા. એમના તમે મિજાજમાં, એમના ચહેરામાં એક અનોખો તેજ જોઈ શકો. જેમ ચંદ્ર સુંદર છે એમ કર્ક લગ્નવાળા બધા મોટા ભાગે સુંદર જ હોય છે. કર્ક લગ્નવાળા બધા મોટા ભાગે સુંદર હોય છે. દરેકને ક્યાંક ને ક્યાંક નાની મોટી રીતે એમની પસંદગીની વસ્તુઓ મળતી હોય છે. બીજું, ઈમાનદાર હોવાથી પૈસા ઓછા કમાઈ શકે છે. ઈમાનદાર હોય, સ્વચ્છ છબી ધરાવતા લોકો હોય છે જે લોકોનું કર્ક લગ્ન હોય છે. જે લોકોનું કર્ક લગ્ન છે એ લોકો સ્વચ્છ, જે લોકોનું પણ કર્ક લગ્ન છે એ લોકો ક્યાંક ને ક્યાંક સ્વચ્છ છબી ધરાવતા હોય છે. બીજું, નાની મોટી વિદ્યાથી નિપુણ હોય છે. નાની મોટી કોઈ પણ કળાના શોખીન હોય છે. દુઃખ વેઠીને બીજાના સુખ માટે કામ કરતા હોય એવા કર્ક લગ્નવાળા હોય છે. પોતે દુઃખ વેઠે બીજાને સુખી કરવા, પોતે પરિશ્રમ વેઠે બીજાને ખુશી આપવા, પોતે મહેનત કરે બીજાને હસાવવા માટે, એવા કર્ક લગ્નવાળા લોકો હોય છે. સાથે કળા વિદ્યામાં કોઈ પણ શાસ્ત્રમાં નિપુણ એવા કર્ક લગ્નવાળા હોય છે. લગ્નમાં એમાં બીજા ગ્રહો હોય તો શું પરિણામ આપે તેના વિશે આપણે વાત કરીએ. તો જો કર્ક લગ્નની અંદર સૂર્ય ગ્રહ બેઠો હોય તો એ નાની આંખો ધરાવતા હોય છે અને વિચારશીલ, ચતુર અને જ્ઞાની હોય છે. જે લોકોનું કર્ક લગ્ન છે અને એમાં પણ સૂર્ય બેઠો છે. બીજું, જે લોકોનું કર્ક લગ્ન છે ને એમાં સ્વગૃહી ચંદ્ર બેઠો છે તો શું પરિણામ આપશે. જે લોકોનું કર્ક લગ્ન અને ચંદ્ર, જે લોકોને એક તો પહેલા માઇગ્રેનની તકલીફ થાય, બીજું ચંચળતા એમનામાં ખૂબ જ વધારે હોય, એક જગ્યાએ સ્થાયી ના હોય, સાથે કોઈ નાનો મોટો માથાનો દુખાવો કે માથાને લગતી સમસ્યા રહેતી હોય છે. જે લોકોનું કર્ક લગ્ન છે અને એમાં બુધ બેઠો છે તો પિત્ત પ્રકૃતિ એમની સારી હોય, યાત્રા એમનામાં આવતી હોય, કારણ કે ચર રાશિ થઈ. લગ્નમાં ચર રાશિ હોય તો વિદેશ સ્થાયી થઈ શકે, પરદેશ જવાના યોગ બને નાની ઉંમરમાં, અને નાની મોટી પ્રવાસ યાત્રાઓ કરતા રહે. ચર રાશિ એટલે તો તમને લોકોને ખબર છે ને મિત્રો, કર્ક લગ્ન તમે સમજો, મેષ, કર્ક, તુલા અને મકર ચર રાશિ છે. આપણે આના પર એક સરસ મજાનો ટોપિક ગોઠવીશું. બહુ સરસ વિષય છે, ચર રાશિ કેવું પરિણામ આપે ક્યાં ક્યાં બેઠી હોય તો. હવે અત્યારે આપણે વિષય ઉપર કન્ટિન્યુ રાખીએ. બુધની વાત થઈ ગઈ. હવે એમાં કદાચ મંગળ છે, ચંદ્રની અંદર મંગળ બેઠો છે, એટલે કે ભાઈ કર્ક લગ્નમાં મંગળ ગ્રહ બેઠો છે તો શું પરિણામ આપશે. શરીર ઉપર એટલે કે ચહેરા ઉપર વાગવાનું નિશાન આપશે, ચહેરા પર કોઈ વાગેલું હોય. બીજું, ક્રોધી હોય, શસ્ત્રના જાણકાર હોય, બંદૂક ચલાવતા, તલવાર ચલાવતા કે કોઈ બી નાના મોટા શસ્ત્ર ચલાવતા બહુ સારું આવડતું હોય. અમુક લોકો ખુશીથી કે અમને આ જીપ ચલાવતા બહુ સરસ આવડે છે ખાસ કરીને, પણ આપણે એ શસ્ત્ર
ઓફિશિયલી ડિક્લેર નથી થયું એટલે નહીં રાખીએ. બીજું ગુરુ, કર્ક લગ્નમાં ગુરુ બેઠો હોય બહુ સારું પરિણામ આપે, ઉચ્ચ પરિણામ આપે, શત્રુઓ પર વિજય, દરેક જગ્યાએ સફળતા, ક્લાસ 1 જેવી અધિકારીની નોકરી, રાજયોગ અને કોઈ મોટા સ્થાયી પદ પર માન સન્માન આપે. કર્ક લગ્નની અંદર ગુરુ બેઠો છે તો સાહેબ એનું લગ્ન જ એટલું પ્રબળ થઈ ગયું કે એને ક્યાંય જોવાનું જ નહીં હોય. શુક્ર, કર્ક લગ્નમાં શુક્ર બેઠો હોય તો જીવનમાં સુખી હોય, પત્નીથી સુખ વધારે હોય, પત્નીની નોકરી સારી મળે, પત્નીના સાસુ સસરાથી વધારે લાભ રહે અને સાથે પોતાના પત્ની તરફથી આકસ્મિક ધન લાભ થઈ શકે છે. કર્ક લગ્નમાં શનિ બેઠો હોય તો એના માતાથી દુઃખી થાય, ઘરમાં અસંતોષ રહ્યા કરે, કોઈ પણ વાતમાં નાના મોટા કકરાટ સ્ત્રી તરફથી થતા રહેતા હોય એમના. કર્ક લગ્નમાં તમે સમજો કે ભાઈ રાહુ કેતુ જોડે બેઠા છે તો એનું જલ્દી વિશ્વાસ ના કરાય, કારણ કે જો કર્ક લગ્ન છે ને એમાં રાહુ કેતુ બેઠા છે તો માણસના વિચારો થોડા કપટી હોય, વાતનું વતેસર કરનારા હોય, નાની વાતને ખેંચવાવાળા હોય, નાની વાતને પહાડ બનાવનાર હોય, રહીને પહાડ બનાવનાર લોકો જે કહેવત સાચી પાડનાર હોય એવા બધા કર્ક લગ્નની અંદર રાહુ કેતુ વાળા હોય છે. જે લોકોને કર્ક લગ્ન છે ને માત્ર કેતુ બેઠો છે તો માથેથી જે લોકોને ટાલ પડે છે ને વધારે એમાં જોવા મળે. વહેલી ઉંમરમાં નાની ઉંમરમાં ટાલ પડી હોય તો કર્ક લગ્નમાં કેતુ કે રાહુ બેઠેલો હોય તો આ તમને ખાલી જોઈ શકાય વધારે સમસ્યા. શું કરવાથી લાભ થાય? જે લોકોનું કર્ક લગ્ન છે ટચલી આંગળીમાં ચંદ્રમણી નામનો રત્ન કાં તો ખાલી મોતી, પણ કેવો જે તમે કહો પલ કહો તો પણ જેપનીઝ પલ આપણે છેલ્લી આંગળીમાં પહેરવાથી લાભ થાય છે, કાં તો ચંદ્રમણીનો રત્ન પહેરવાથી લાભ થાય છે, કાં તો પછી સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી લાભ થાય છે. આ ત્રણમાંથી કોઈ પણ પહેરી શકે. જે લોકોનું કર્ક લગ્ન છે એમનું પરિણામ ખૂબ સારું જોવાય છે. તો દર્શક મિત્રો, આજે આપણે સરસ મજાના કર્ક લગ્ન વિશે વાત કરી. આવતીકાલે આપણે સિંહ લગ્ન પર વાત કરવાની છે. આવતીકાલે જે લોકોનું 5 નંબર છે, લગ્નમાં 5 નંબર છે તેવા લોકો માટે શું છે, કેવું છે તે ચર્ચા કરીશું. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. અન્ય લોકો સાથે વાતચીત કરો, પરિણામ સારું મળશે. નવા ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થતા રહેશે. સકારાત્મક વિચારોનું વલણ વધશે. ઋણથી મુક્ત થાવ, દેવાથી મુક્ત થાવ. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ, ઋતુ પ્રમાણે આહાર લેવો. ઋતુના આધારે આહાર લેશો તો જરૂરી રહેશે. તુલસી ક્યારેક કાલે દીવો કરશો તો લાભ થશે. શાંતિમય દિવસ પસાર થશે. આનંદ ઉમંગ ઉલ્લાસવાળો દિવસ છે. ફિલિંગ્સને તમને મૂંઝવણમાં ના મૂકતા લાલ શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિ, સમય બગડે નહીં તેનું ધ્યાન રાખજો. જમવાનું ભાવે નહીં, જમવાની ઈચ્છા થાય નહીં, આમ લાગે ને કે ભાઈ નથી આજે ખાવું, મૂડ નથી. લોકો સાથે વાત કરવું ના ગમે. ચિંતાથી મુક્તિ મળશે. નીલો શુભ કલર શુભાંક 7 રહેશે. તો મેષથી મિથુનની વાત કરીએ આપણે. હવે કર્કથી કન્યાની વાત કરીએ. કર્ક રાશિનો દિવસ બહુ સારો લાભદાયી છે. તમારા માટે ઉજ્જવળ દિવસ આવી રહ્યો છે. વેપારમાં સારો એવો નફો થઈ શકશે. વૈવાહિક સંબંધો સુદૃઢ રહેશે. પરિણામ સકારાત્મક રહેશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. કાલે કર્ક રાશિ પોઝિટિવિટીનો અનુભવ કરશે. સિંહ રાશિ, નવી ખરીદી થાય, નાની મોટી ખરીદીના યોગ છે. સમસ્યાઓ શાંતિથી ઉકેલી શકો છો. ભાગીદારીનો વ્યવસાય નફાકારક રહેશે. સિંહ રાશિવાળા, નાની મોટી ખરીદી ચોક્કસપણે થશે.
સમસ્યાઓ ધીરે ધીરે બધી ઉકલાશે. સંબંધોમાં ધીરજ રાખજો, સંયમ રાખજો. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિ રાજકીય ક્ષેત્રે લાભ મળે, રાજકીય રીતે લાભ થઈ શકે છે. અહંકારને દબાવતા શીખો. અમુક આપણા ચહેરા ઉપર જે અહંકાર આવે છે એના કારણે ઘણું ભોગવવું પડે છે. હું પણ ભાઈ લોકોનું ભલભલાનું પાણી કાઢી નાખે છે, એટલે હું પણ રાખવું નહીં, હું પણ થવા દેવું નહીં. તમારા ફિલિંગ્સને કંટ્રોલ કરજો. લોકોની પ્રતિક્રિયા પ્રત્યે વધુ સંવેદનશીલ રહેજો. બને એટલું લોકોનું સારું કરવાનો પ્રયત્ન કરજો. રાતો શુભ કલર શુભાંક 4 રહેશે. મિત્રો વાત કરી આપણે આ મેષથી કન્યાની, બાકી અન્ય રાશિની વાત કરીશું. પણ હવે સમય થઈ ગયો છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે વાત કરવાનો. આપણા દર્શક મિત્રો સાથે વાતચીત કરીશું, તેમની સાથે સત્સંગ કરીને તેમની મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હાજી. હા હેલો. જય માતાજી. જય માતાજી સાહેબ, જય મહાદેવ. કેમ છો? બસ મજામાં. તમારો કાર્યક્રમ મને ખૂબ ગમે છે. હું ટાઈમ કાઢીને તમારો કાર્યક્રમ નિયમિત જોઉં છું. ખૂબ ખૂબ. મારા 2 પ્રશ્ન છે. મારું મેરેજ નહીં થતું, બીજું કે મારું આગળનું જીવન કેવું છે, પૈસા ટકે બધી રીતે કેવું છે. મારી જન્મ તારીખ 22/8/1990, 10:02 સવારનો, જન્મ સ્થળ આણંદ. જો હવે સિંહ લગ્ન, કન્યા ચંદ્ર તમારો સિંહ રાશિનો, કન્યા લગ્ન, બુધવારનો દિવસ, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને બીજની તિથિ છે. લગ્ન ન થવાનું કારણ 12મા સ્થાનનો માલિક એટલે કે 7મા સ્થાનનો માલિક ગુરુ અને કેતુ, બરોબર, સાથે શુક્ર બેઠો છે. એટલે એકાદ વખત કદાચ સગાઈ લગ્ન પણ થવાના યોગ છે જ. પણ ના થાય અને બધું શાંતિથી પતે તે માટે શું કરવું? તે માટે નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો. પીપળે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી દો. વહેલી તકે લગ્ન થાય, સારા લગ્ન થાય તે માટેનો ઉપાય આપું છું. વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી અથવા તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ભગવાનને પીપળે જળ ચડાવવાનું ને એમાં ચપટી હળદર નાખીને જળ ચડાવવું. વહેલી તકે તમારા લગ્નના યોગ પ્રબળ થશે. પૈસા ના રહેવાનું કારણ લગ્નનો માલિક, સાંભળો, લગ્નનો માલિક 12મે વ્યય સ્થાનમાં ગયો, કર્મનો માલિક 12મે વ્યય સ્થાનમાં ગયો. 2 લગ્ન અને કર્મ બંને એના માલિક બુધ બને છે. બુધ બંને વ્યય સ્થાનમાં જવા દે છે તો શું થાય? વ્યય થાય, પૈસાનો બચે નહીં, કોઈ પણ રીતે હેરાનગતિ થાય. એક સરસ મજાનો ઉપાય અને સચોટ ઉપાય આપું છું. ટચલી આંગળીમાં બુધનું પાનું આવે જેને પન્ના કહેવાય, ઇંગ્લિશમાં એને એમરેન્ટ કહેવાય, ગ્રીન એમલેન્ટ. તો એ પહેરી લો અને બુધના મંત્ર જાપ કરો. ભગવાન ગણપતિની પૂજા બહુ સારી. નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલને ચપટી દૂરવા ચડાવો અને આ પન્નાનો રત્ન પહેરો. જીવનમાં ઘણા સુધારા જોશો અને તમારો ચોક્કસથી આગળ લાભ થશે. તો બીજા દર્શક મિત્રને જોડીશું, એમની સાથે અન્ય ચર્ચા કરીશું. હેલો. હેલો. કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જી. હેલો. હાજી બોલો. મારા પતિદેવની 17/7/1965 છે જન્મ તારીખ. સ્થળ મૂળી છે. એમને ધંધો હાલતો નથી, દલાલીનો છે, જમીનનો નહીં. જન્મનો સમય બોલો. સમય રાત્રે 11:30. જમીન મકાનનો દલાલી માટે મંગળ મજબૂત જોઈએ. તમારા હવે પતિદેવને કેવું છે? ધનુનો ચંદ્ર, મીનનું લગ્ન, શુક્રવારનો દિવસ, 14ની તિથિ. મંગળ કર્ક રાશિનો છે. કેમનો હાલે? હાલે જ નહીં. કર્કનો મંગળ તો નીચનો થયો, આપણો તો મંગળથી જ કામ છે. હવે એક કામ કરો, દર મંગળવારે હનુમાનજીને તમારા પતિદેવને કહેજો કે ભાઈ કેસરી ધજા, લાલ કંકુની ડબ્બી, બુંદીનો લાડુ, 5 સૂકી ખારેક, આ બધું ચડાવે, લાભ થશે. ફરી વાર, કેસરી ધજા, કંકુની ડબ્બી, બુંદીના લાડુ અને સૂકી ખારેક આટલું ચડાવવાનું કહો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ, મંગળનો મંત્ર, જમીનનો મંત્ર. જે લોકોને બી જમીન મકાનથી તકલીફ હોય, દર્શક મિત્રો બધા માટે, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. ભોમાય એટલે ભૂમિ. પ્રભુ ધ્યાન રાખજો, બધાને કહું છું. હા, આટલું કરજો, લાભ થશે. બેન તમે બી તમારા પતિદેવને આટલું કરાવો, ચાલુ થઈ જશે કામ. મિત્રો અન્ય દર્શક મિત્રને જોડીશું. ચલો. હેલો. હેલો. સંપર્ક કપાયો છે.
હવે આપણે અન્ય રાશિ તરફ આગળ વધીશું. શું કહી રહી છે અન્ય રાશિ? તુલા. બલીનો બકરો ના બનાવે. સિંહ જેવા હોય પછી બે બે કરતા ના કરી નાખે લોકો. ધ્યાન રાખજો. ગેરસમજણ ઊભી કરાવશે લોકો. સારા પરિવર્તન, સકારાત્મક પરિવર્તન છે. વિચારોને સકારાત્મક દિશામાં કરવાનું રાખો. પીળો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિને વખાણ થાય, લોકો તમારું નામ સન્માન જાળવે. શુભ પ્રસંગોની યાદ આવે. યોગ્ય સમયે સમસ્યાઓ હલ થાય. પોઝિટિવિટી પર ફોકસ કરી શકો છો. સારા વિચારો લાવી શકો છો. બદામી શુભ કલર, શુભાંક 8. ધન રાશિ શું કહે છે ભાઈ? પૈસા ગણવામાં ભૂલ પડે. કાલે પૈસાની લેવડ દેવડ બહુ શાંતિથી કરવી. ભૂગોળનું જ્ઞાન વધશે. નવા જ્ઞાનમાં વધારો થશે. પ્રિયજનો સાથે ખુલીને વાત કરજો. વેપારમાં સારા નિર્ણય લઈ શકશો. ઓરેન્જ શુભ કલર, શુભાંક 7 રહેશે. અન્ય 3 રાશિ મકર, કુંભ, મીન. સ્વાસ્થ્યમાં સુધારો. યોગી નહીં તો પણ અન્યને ઉપયોગી થજો ભાઈ. લોકોની મદદ કરજો. સારા કામ કરજો. વાતને ધીરજ અને સમજણપૂર્વક સાંભળજો. સંબંધોમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે. સોનેરી શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિ જિજ્ઞાસામાં વધારો થાય. વિચારવાની શક્તિમાં વધારો થાય. મનની મૂંઝવણ પેદા થાય છે તે દૂર થાય. બીજાની ફિલિંગ્સને સમજવાનો પ્રયત્ન કરજો. વાદળી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિ બને એટલું બહારનું જમવાનું ટાળજો. ભાઈ બહેનના સાથે ઝઘડો ના થાય. કાલે મીન રાશિવાળા ખાસ ભાઈ બહેન જોડે બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. વાતાવરણ ઘરનું સારું એવું ગરમ રહે. શનિવાર છે, ધ્યાન રાખજો. શાંતિથી મગજ ઠંડુ રાખીને કામ કરજો. તણાવનો અનુભવ થાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 5 રહે. તો દર્શક મિત્રો, આપણે આ વાત કરી મેષથી મીનની. હવે આપણો ખાસ સમય થઈ ગયો છે ડિયર એન્જલ્સ જોડે ટેરોટ કાર્ડ કાઢવાનો. શું કહી રહી છે કાલે જેનો જન્મદિવસ છે તેનું કેવું છે આવનારું વરસ, આપણી ડિયર એન્જલ્સ શું કહી રહી છે તે વિશે આપણે જોઈશું, નજર મારીશું. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ કાઢીએ તો ભાઈ 5th ઓફ ફ્રેન્ડ્સ કરીને ટેરોટ છે. શું સૂચવે છે 5th ઓફ ફ્રેન્ડ્સનું ટેરોટ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે કોમ્પિટિશન રહેશે, કોન્ફ્લિક્ટ થશે, ડિસઅગ્રીમેન્ટ થશે, ટેન્શન વધશે અને સ્ટ્રાઇફ. નાના મોટા લોકો તમારી કોમ્પિટિશનમાં આવે. કોઈ ડિસિઝન લેવામાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. વિચાર્યું હોય સારું અને નીકળે ખરાબ, અથવા કોઈક એવી નેગેટિવિટી ના પ્રસરે તેનું ધ્યાન રાખજો. મગજ ઉપર શાંતિ રાખીને આ વર્ષે દરેક કામ કરીશું. ઉતાવળમાં કોઈને બોલાઈ ના જાય તેનું ધ્યાન રાખીશું. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનું રાખે. આખું વર્ષ સારું જશે, લાભ થશે. મિત્રો, સરસ મજાની આજે આપણે વાત કરી, સુંદર મજાની વાત કરી. દરેક વિષય પર, દરેક વાત ઉપર આપણે સરસ મજાનું સમજાવવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે ફરીવાર આ જ સમયે આ જ રીતે મળવાનું છે. આ જ રીતે આપણે સત્સંગ કરવાનો છે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે, એટલે મંતવ્ય ન્યૂઝ. જેમ તમે મને મનની વાત કહો છો એમાં આપણી ચેનલ પણ મનની વાત બધાને કહે છે. તો જોતા રહો, નિહાળતા રહો. સચોટ અને સટીક સમાચાર મંતવ્ય ન્યૂઝ જોતા રહો. આવતીકાલ ફરી મળીશું. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.